સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી એક મસમોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે। મધ્યપ્રદેશના રીવા અને ઉત્તર પ્રદેશના મિર્જાપુર ખાતેથી ઓપરેટ થતી આ ગેંગે પશ્ચિમ રેલવેના એક નિવૃત્ત કર્મચારીને પેન્શનના નામે નિશાન બનાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। પોલીસની ઊંડી તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે દેશભરમાં અંદાજે 19 કરોડથી વધુનું સાયબર ફ્રોડ કર્યો છે। પોલીસે આ મામલે કુલ 9 રીઢા ગુનેગારની ધરપકડ કરી છે। સુરતમાં રહેતા પશ્ચિમ રેલવેના નિવૃત્ત મેકેનિકલ પીટર સાથે 8.12 લાખની છેતરપિંડીની ઘટનાએ સાયબર સેલને એક્શનમાં લાવી દીધું છે। આરોપીઓએ રેલવેની ડીઆરએમ ઓફિસમાં અધિકારી હોવાનો સ્વાંગ રચીને નિવૃત્ત કર્મચારીને પેન્શન ચાલુ કરાવવાના બહાને વિશ્વાસમાં લીધા હતા। ત્યારબાદ એક બનાવટી લિંક મોકલીને તેમનો મોબાઈલ હેક કરીને ખાતામાંથી તમામ નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્યપ્રદેશના રીવા અને ઉત્તર પ્રદેશના મિર્જાપુર ખાતે દરોડા પાડીને મોહમ્મદ ગુલફામ, અભિનવ પાંડે સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ટોળકી betbook247.com નામની વેબસાઇટ દ્વારા સટ્ટાબાજીનું મોટું રેકેટ પણ ચલાવતી હતી અને ફ્રોડના પૈસાનો ઉપયોગ સટ્ટાના પેમેન્ટ સેટલ કરવા માટે કરતી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધારો ચેતન અને શુભમ ઉર્ફ બજરંગ બલી છે। પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 27 મોબાઈલ, 3 લેપટોપ, 51 ડેબિટ કાર્ડ અને 23 પાસબુક જેવો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓના 391 બેંક એકાઉન્ટની તપાસ કરતા દેશભરમાં કુલ 19 કરોડ 24 લાખથી વધુના સાયબર ફ્રોડના તાર જોડાયેલા હોવાનું ખુલ્યું છે। હાલ પોલીસે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવીને આ નેટવર્કના અન્ય સાગરિકોની શોધખોળ શરૂ કરી છે। એમાં એવું હતું કે 30/11/2025ના રોજ એક બેંકના રેલવેના કર્મચારી હતા, એ નિવૃત્ત થયા। એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ રૂપિયા જેટલું એમના ખાતામાં આવ્યું। એમાંથી 20 લાખ રૂપિયાનું તો એમને એફડી કરાવી દીધી હતી, પણ 8 લાખ રૂપિયા પોતાના ખર્ચા માટે સાઈડમાં રાખેલા હતા સેવિંગ બેંક એકાઉન્ટમાં। એમને બનાવટી એક ડિજિટલ લિંક મોકલવામાં આવી, એમનો ફોન હેક કરવામાં આવ્યું અને ફોન હેક કરીને 8,12,000 રૂપિયા એમના બેંકથી ટ્રાન્સફર કરી લેવામાં આવ્યું હતું। પછી આ જ્યારે એફઆઈઆર દાખલ થઈ, અમે લોકોએ તપાસ કરી તો ખબર પડી કે 8,12,000માંથી 3,70,000 રૂપિયા ઉત્તર પ્રદેશના એક ગ્રામીણ બેંક છે, જે રેવામાં જેની બ્રાન્ચ ઓપન થઈ હતી તેમાં ટ્રાન્સફર થયું હતું। તો પછી એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો આરોપી પ્રિયાંશુ સુધી પહોંચ્યા। પ્રિયાંશુનું અગાઉનું લોકેશન તો રેવા ખાતે આવતું હતું, પછી એ મિર્ઝાપુર જતું રહ્યું। મિર્ઝાપુરમાં એમનું એમનું વતન મિર્ઝાપુરનું હતું। પછી ટીમ આખી એક અઠવાડિયા સુધીનું ઓપરેશન આ ચાલ્યું, જેમાં પછી ટીમ રેવાથી મિર્ઝાપુર ગઈ, મિર્ઝાપુરથી પ્રિયાંશુને લઈને પછી એમની પૂછપરછ કરી। એ દરમિયાન ખબર પડી કે એક આખી સાયબર ક્રાઇમની રેકેટ રીવામાં એક જે ભાડાનું અકાઉન્ટ લઈને ચાલતી હતી। પછી આપણી ટીમ ત્યાં સુધી પહોંચી, લોકલ ટીમની મદદ લઈને આખી રેડ કરવામાં આવી, જેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે। જે તમામ આરોપીઓ છે એ લોકો ગેમિંગ અને સાયબર ફ્રોડ બંનેના પૈસાનું એ લોકો ટ્રાન્ઝેક્શન, વિડ્રોવલ અને ડિપોઝિટના કામ કરતા હતા। ડિપોઝિટ કરવા માટે જે બેંક એકાઉન્ટ એ લોકો વાપરતા હતા, એ બેંક એકાઉન્ટની કેટલો એમને કુરિયર મારફતે એમના ઉપરવાળા માણસો છે એમને પાસેથી આવતી હતી, અને જે સિમ કાર્ડ્સ છે એ પણ રેલવેની ઝરીએ, મતલબ ટ્રેનની ઝરીએ એમને પાર્સલમાં મોકલવામાં આવતી હતી। અને એ લોકો તમામ અલગ અલગ બેંક એકાઉન્ટમાં લોગિન કરીને એકાઉન્ટ એક્ટિવેટ કરતા હતા, પછી એમનું ટ્રાન્ઝેક્શન્સ માટે ઉપયોગ કરીને પછી જ્યારે ખાતું બંધ થઈ જતો હતો તો બીજા એકાઉન્ટ વાપરતા હતા। અને ગેમિંગનો અને સાયબર ફ્રોડ બંનેનું પૈસા આમાં લેવડ થતી હતી। ટોટલ આરોપીઓ પાસેથી અમે લોકોને 391 જેટલા અકાઉન્ટ્સની વિગત મળી છે, જેમાં 119 સાયબર કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફ્રોડની અમાઉન્ટ કુલ 19 કરોડ 24 લાખ જેટલી અત્યાર સુધીમાં સામે આવી ગઈ છે। એના સિવાય જે બેંકની ટ્રાન્ઝેક્શન્સની માહિતી છે એ હાલ પેન્ડિંગ છે, કેમ કે બેંકથી અત્યારે આવવામાં બાકી છે। કેટલા આરોપી પકડાયા છે? ટોટલ 9 આરોપી પકડાયા છે, જેમાં અત્યાર સુધીમાં જે મુખ્ય આરોપી છે એનું નામ ભોલુ અને પ્રિયાંશુ છે। કેટલા ટાઈમથી કરતા હતા અને મૂળ ક્યાંના છે આ લોકો? એ લોકો છેલ્લા ઓગસ્ટથી એમ તો ચાલે છે આ કામ। અને એના સિવાય એમના પહેલાં ભોલુની પહેલાં જે માણસ હતો એ મનીષ પાંડે હતો। પછી એમ ચાર્જ એક રીતે આપણે કહી શકીએ કે ચાર્જ સોંપીને પછી એ નીકળી ગયું। ઇન્ડિયા નેટવર્ક કે પછી બહારનું નેટવર્ક છે? નહીં, એમ લાગે છે, એમનું એમ કહેવાનું છે કે જે બજરંગ બલી જે મુખ્ય આરોપીનું ડમી નામ હશે તો એ દુબઈથી કામ કરે છે અને આખી ટોળકી અહીંયા
ટેલિગ્રામ ઉપરથી ચલાવે છે, ટેલિગ્રામ અને વોટ્સએપ માધ્યમથી. સુરત સહિત રાજ્યભરમાં આજે બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો હતો. વકીલ આલમમાં આ મહાકુંભમાં સુરતના અંદાજે 8,500 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા, જેમાં કુલ 11 ઉમેદવારો મેદાનમાં હોય અને વકીલોના પ્રતિનિધિ બનવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા અને સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને આજે સુરત કોર્ટ પરિસરમાં વહેલી સવારથી જ ભારે ચહલપહલ જોવા મળી હતી. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી. આ ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા હતા, જેમના ભાવિનો ફેસલો સુરતના 8,500 જેટલા વકીલ મતદારો કરશે. મતદાન પ્રક્રિયામાં પારદર્શિકતા જળવાઈ રહે તે માટે કોર્ટ પરિસર અને મતદાન મથકો પર 14 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરવામાં આવ્યો હતો. આ વર્ષની ચૂંટણીમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ જોવા મળ્યો છે, જ્યાં ઉમેદવારોએ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોતાના એજન્ડા વકીલો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આજે મતદાનના દિવસે પણ વિવિધ જૂથો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. I am Mahesh Bharia, advocate from Ahmedabad. I am a co-owner of the BCG appointed person. આજે જે પ્રકારે ઇલેક્શન ચાલી રહ્યું હાલમાં જે ઇલેક્શન ચાલ્યું છે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યો છે. પાછલા વર્ષોમાં ખરાબ અનુભવ હતા એવી અમે વાતો સાંભળી હતી. અહીંયા આવ્યા પછી એવું કંઈ લાગ્યું નથી. વકીલ મિત્રો ખૂબ જ સહકાર આપે છે, ઉમેદવારો પણ સહકાર આપે છે, ચૂંટણીનો સ્ટાફ પણ ખૂબ સહકાર આપે છે. બહુ સારી વ્યવસ્થા છે, તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેમેરા લાગેલ છે, સ્ટેશનરી સારી છે અને અનફેર કોઈ પણ કામ નથી થતું. બહુ સારી પરિસ્થિતિમાં સારા માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે અને આ જે ઉત્સવ છે ચૂંટણીનો ગુજરાત ખાતેનો સુરત એમાં હોટ ફેવરિટ છે. બહુ જ સારી રીતે ચૂંટણી યોજાઈ રહી છે. કુલ મતદારો 8,000 છે, પણ અમે પાછલા વર્ષોના આંકડાને જો અનુમાન કરીએ તો 6,500 આસપાસ મતદાન થઈ શકે એવી શક્યતા ખરી. સુરત શહેરમાં ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં 38 કલાકની લાંબી શોધખોળ બાદ ધોરણ 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. સરથાણા નેચર પાર્કની પાછળ તાપી નદીમાં નાહવા ગયેલા 2 માસિયાઈ ભાઈઓ પૈકી એકનો મૃતદેહ અગાઉ મળ્યો હતો, જ્યારે આજે કૃષ્ણા ચૌહાણ નામનો કિશોર પણ મૃત હાલતમાં મળી આવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે. બોર્ડની પરીક્ષાના ત્રીજા પેપર પહેલા જ બનેલી આ કરુણા ક્રાંતિએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધી છે. સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલય પાછળ તાપી નદીના કિનારે ધૂળેટીના દિવસે સર્જાયેલી ઘટનાનો આજે અંત આવ્યો છે, પરંતુ તે અંત અત્યંત દુઃખદ રહ્યો છે. 38 કલાકના લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ આજે 15 વર્ષીય કૃષ્ણા ચૌહાણનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. ધૂળેટી રમીને નહાવા પડેલા 2 માસિયાઈ ભાઈઓ અને એક મિત્ર પૈકી 2ના ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. મૃતક કૃષ્ણા ચૌહાણના પિતા આજીવિકા માટે દુબઈમાં રહે છે, જ્યારે તેની માતા અહીં હીરાના કારખાનામાં કામ કરીને ઘર ચલાવે છે. પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો આ રીતે કાળના ખંપરમાં હોમાઈ જશે તેવી કોઈને કલ્પના પણ ન હતી. હજુ 2 દિવસ પછી ધોરણ 10નું ત્રીજું પેપર હતું, જેની પરીક્ષા આપવાને બદલે કૃષ્ણા અનંત યાત્રાએ નીકળી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે સતત 38 કલાક સુધી નદીના પટમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અગાઉ એક યુવકની લાશ મળી આવી હતી અને આજે કૃષ્ણાનો નિર્સાદ દેહ મળતા તેના પરિવારજનોના કરુણ આક્રોશથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. તહેવારના દિવસે લાગેલો આ શોકનો ડાઘ ક્યારેય ભૂસી શકાય તેમ નથી. સુરતના બાળ વિસ્તારમાં મોડી રાત્રે એક નશાખોર ડોક્ટરની બેફામ ડ્રાઇવિંગે ભારે આતંક મચાવ્યો હતો. પાલ 4 રસ્તા સિગ્નલ પર ફૂલ સ્પીડે આવતી કારે 2 બાઇક અને એક ટેમ્પોને અડફેટી લેતા ગમતવાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ ડોક્ટરની કારમાં તોડફોડ કરી તેને મેથી પાક ચખાડ્યો હતો. પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અકસ્માત સર્જનાર ડોક્ટરની ધરપકડ કરી છે. સુરતનો પાલ વિસ્તાર ગઈકાલે મોડી રાત્રે અકસ્માતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. પાલ 4 રસ્તા સિગ્નલ પાસે જ્યારે વાહનો ઉભા હતા ત્યારે અચાનક એક લક્ઝરીઝ કાર ફૂલ સ્પીડે આવી ચડી હતી. કાર ચાલક ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે રસ્તા પર જઈ રહેલા 2 બાઇક સવારો અને એક ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક સવારો હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં કુલ 5 લોકોને
નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કાર ચાલક ડોક્ટર નશામાં હોવાના આક્ષેપો કરી રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી નાખ્યા હતા અને ડોક્ટરને પકડી પાડીને પોલીસને હવાલે કર્યો હતો. પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જનાર ડોક્ટર વિરલકાંત ચૌધરીની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટરની બેદરકારી અને વધુ પડતી સ્પીડ અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધીને ડોક્ટરનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે, જેથી તે નશામાં હતો કે કેમ તેની પુષ્ટિ થઈ શકે. T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતની ટીમની શાનદાર જીત બાદ સમગ્ર દેશ સહિત સુરતમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડને ધૂળ ચટાડીને ભારતે ફાઇનલમાં પ્રવેશ કરતા જ સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને શહેરના ઐતિહાસિક ભાગલ 4 રસ્તા ખાતે હજારોની મેદની ઉમટી પડી હતી અને જીતનો જશ્ન મનાવ્યો હતો. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે બદલો લેતા અને ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરતા જ સુરતીઓનો ઉત્સાહ 7મા આસમાને પહોંચ્યો હતો. મેચ પૂરી થતાની સાથે જ શહેરના ભાગળ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકત્રિત થયા હતા. તરફ માત્ર તિરંગો અને ભારત માતાના જયઘોષ સંભળાઈ રહ્યા હતા. જાણે સુરતનું ભાગળ મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારતીય બોલરો અને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની ખુશીઓમાં સુરતીઓએ જોરદાર ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી. નાચતા કૂદતા યુવાનો અને પરિવારજનોએ એકબીજાને જીતની વધામણી આપી હતી. ભાગળ 4 રસ્તા પર લોકો એટલી મોટી સંખ્યામાં ઉમટ્યા હતા કે ટ્રાફિક પણ થંભી ગયો હતો, પરંતુ લોકોના ઉત્સાહ સામે મોડી રાત પણ ટૂંકી પડી હતી. ભાગળ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઢોલ નગારાના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. ભારત દેશના જય ઘોષથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. હવે તમામ સુરતીઓની નજર ફાઇનલ મેચ પર છે અને લોકો અત્યારથી જ ભારત વર્લ્ડ કપ જીતીને લાવશે તેવો અતૂટ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.